તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારી ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે મિત્રો તમે મારી પાછળનું આવડું આ લોકેશન જોઈને તમને અંદાજો તો નહીં આવે હું ક્યાં જાઉં છું, પણ હા એક વાત છે કે ભાઈ હું શૂટિંગમાં નથી જતો, કેમ કે અમે લોકો બધા જઈએ છીએ કપલની અંદર બહાર જઈએ છીએ. ક્યાં જઈએ છીએ તો હું તમને કહીશ. જો એક અહીંયા સુઈ ગયો, જો અહીંયા સુઈ ગયો, એક જો અહીંયા જાગે, કેમ કે હું ગાડી ચલાવતો હતો એટલે એ જાગતી હતી. અને આમ જો સુઈ ગયો હે ને, આમ ગલુડિયું થઈને સુઈ ગયો, એની જેમ આમ સુઈ ગયો છે. ઓકે, આ અમાર સુઈ ગઈ હતી, આ ઓઢીને સુઈ ગઈ હતી. બોલો, હું એકલો ગાડી ચલાવતો હતો, સુઈ ગઈ. અને આજે અભયનો બર્થડે છે એટલે ખોળામાં માથું નાખીને સૂતો છે. અગર ન સૂતો હોય, આજ બર્થડે છે એટલે સૂતો છે, નકરી નથી સૂતો એમ, મેં કોઈ દી જોયો નહીં. ઓકે, અને ચાલો, જો આપણો આ રસ્તો છે અને અમે ક્યાં જઈએ છીએ અત્યારે બધાને કહી દઉં ક્યાં જઈએ છીએ? નહીં કઈ ને, થોડીક વાર, હવે કલાકનો રસ્તો છે, કલાક પર પહોંચી જઈએ પછી હું તમને બતાડું કે અમે ક્યાં જઈએ છીએ. ત્યાં સુધી અમે શું કે રસ્તાનો વ્યૂ જોવો કે ભાઈ કેવો વ્યૂ છે રસ્તામાં. તો ચાલો નીકળીએ, કેમ કે ડીઝલ એ પડે છે. બાજુ અત્યારમાં તો કહી દે નહીં, હું કાઢી ગયા ખબર નહીં, બાજ કરે છે. આમ જો લાલો ઉઠી ગયો છે. લાલા હેપી બર્થડે. લાલા, ઓ લાલા, હેપી બર્થડે. તારો બર્થડે છે. હેપી બર્થડે કરી દીધું વિશ. આમ જો ટોલ નાકે આવ્યું છે, આજનું ક્લાઉડલી વેધર. ભાઈ આ કાલે શ્રાવણ મહિનો આપણો પૂરો થઈ ગયો છે, વાળ બાળ કપાવવાના બાકી છે. અને અભય અત્યારે જાગી ગયો છે. અભય મસ્ત નિંદર કરી. હજી તમને તું કલાક થઈ જાય, 40 કિલોમીટર બાકી છે. એમાં એવું હતું ઓબલા, જે ઓલો બ્રિજ આવે ને, બ્રિજ હું કે આમ જવા નતો ને, આ તે વાત તો સાંભળ. આ બે નું બતાવા રહ્યો કે તમે ઓલું જોવો મેપમાં ન જોયું, આમ ચડવાનું છે. આમ મુંબઈની સિસ્ટમ જ છે કે એક રસ્તો ઊંધો પકડાણો એટલે લાંબુ ફરીને પછી વાત તો સાંભળ. ક્યાં શાક માર્કેટમાં ગયો, ક્યાં ફૂલ માર્કેટમાં ગયો. મેં નહીં શું કે 10 કિલોમીટર હું કે ઓલું ખેવું કે ભાઈ 10 કિલોમીટર આમથી આમ રેખડો. તો એ તો માણ આવડો આ બ્રિજ આવ્યો. મેં કીધું સારું થયું બ્રિજ આવ્યો છે. કોઈ ભાઈ છે હે ક્યાં? અરે એ તો ગાડીનું હોય, બીજું એ તો એટલું તો રહેવાનું ને. હવે હાલો હાલો ફટાફટ. અત્યારે આને અંદર બ્રશ કરવાનું મૂડ જાગ્યું. સમજો આમ જો દોઢી તેમાં, અને આમ જો એક અહીંયા લીંબુ મરચા ને એવું બધું કાઢે છે. હે નો હોય ત્યાંથી આમ જો આમાં મરચી હારે લાવી છે કે ખેપલા હારે મરચી ખાવા થાય. તો અચ્છા, તો તું ચેવડો લેતા આવી છે એમ ને? તો હજી આ લોકો એવું જ વિચારતા છે હું કે આ લોકો જાય છે ક્યાં, જાય છે ક્યાં. પણ હું તમને લોકેશન આવશે ને કઈ હું બતાડે. ભાઈ સાચું કહું, કાલ શ્રાવણ મહિનો પૂરો થયો, અમારે 12 વાગે નીકળવું હતું, પણ 12 વાગે કોઈ વાળ ખુલ્લો ન રહ્યો વાળ ને દાઢી કરાવવા હાટું, એટલે અમે વહેલા નીકળી ગયા હતા. કેમ કે ભાઈ અભયનો બર્થડે અમારે સેલિબ્રેટ કરવાનો હતો, એની માટે. ચાલો હે ઈ ઠંડી પીવા વાળી છે, ઠંડી ચા. હે કોલ્ડ ચા પીવા વાળી માણસ છે. તો ચાલો આપણે થેપલા કાઢી. થેપલા આની અંદર છે દિવ્ય. એ આની પકડ તો, આની અંદર તો બીજો સામાન નીકળો, હેર ડ્રાયર ને એવું નીકળ્યું. ઉપર હા, પેલા માથું ઓળલો. હા હા, તાર બ્રશ થઈ ગયું હોતે. દાંત ચમકા
તો અમે ભાઈ મસ્ત પેટ પૂજા કરીને અમે બહાર આવી ગયા છીએ, હું ને અભય અને ભાઈ એ લોકો બસ હાથ બાથ ધોઈને એ લોકો બહાર આવે છે. અને બીજી એવું વસ્તુ કહેવાનું છે કે ભાઈ અત્યારે અમે અહીંયા જ્યાં ઊભા છીએ ને, આપણે પુણે નથી, વચમાં જ છીએ કા, પુણે પેલા થાણે, અમે જે થાણે ઊભા છીએ ને ભાઈ, પનવેલ કયો થાણે ગયો નિયર બાય જ છે બધું. તો ત્યાંથી ભાઈ અહીંયાથી બાઇક રાઇડર બહુ નીકળે છે, મતલબ બાઇક રાઇડર જોવા જેવા. મતલબ મને એવું લાગે છે આપણે જે લોકેશન ઉપર જાવી છીએ અબલા, ત્યાં બધા બાઇક રાઇડર શું કે હશે ખરા, બહુ બધા બાઇક રાઇડર આવ્યા તો હોય છે. શું કેવું તારું? સન્ડે છે ને, આજ સન્ડે છે. હા, મુંબઈ થી પાછું બધું નજીક, બધી વસ્તુ નજીક થાય એટલે હું કહે કે ત્યાં બધા આવી તો ગયા હશે. અને આ લોકો જો ઢીલા ઢબર થઈ ગયો, નાસ્તો થઈ ગયો. હે શું વાત કરે, સાચું થઈ ગયો? હા, થેપલા બેપલા ખાય હું કે ધબેડીને ઉભા રહી ગયા છે. ભાઈ હાલો થેપલા ખાય. હું ખાવું તો કે થેપલા ખાધા. ભાઈ તો ગુજરાતી નું ભાઈ છે ભાઈ, ગમે ત્યાં જાય ને એટલે અમે ઘરનો નાસ્તો. હે ભાઈ ગુજરાતી નું સર્ટિફિકેટ છે. અને બીજી વસ્તુ ભાઈ અમારા એક કાંડ થઈ ગયો. આમ ચા તો મંગાવી લીધી પણ અહીંયા કે બોર્ડ નહોતું માર્યું. જો બાઇક રાઇડર નીકળ્યા એમાં એવું હતું, આમ ચા તો મંગાવી લીધી પણ અહીંયા કે બોર્ડ નહોતું માર્યું કે ભાઈ હું કે અંદરનો બહારનો નાસ્તો એલાઉડ નથી. આમ ખોલીને બેસી ગયા. ના ના આખું તું ઘડી આરામ કર ને. ના ના મારું પતી ગયું છે પાક્કું. સારું તો ચાલો નીકળીએ. હલો ખડકાવ હવના ઠેકે ખડકાવ. હાલો વરસાદ આવી ગયો જો. હા રસ્તામાં જ વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. ભાઈ એવું ન થાય અમે લોકેશન ઉપર પહોંચીએ ને બોબડાઈએ આપણે આ રસ્તામાં જ વરસાદ જોવા મળે. વરસાદ જોવા હાટું તો આપણે ત્યાં ઢગો ખાવી છે. એમ નહીં, આપણે વરસાદ જોવા હાટું તો ત્યાં જ આવી ગયો. જો કે કોક ને અંદાજો તો આવી ગયો છે. આપણે પૂરે થાણે નું કીધું એટલે કોક ને અંદાજો તો આવી ગયો છે. પણ એમાં 2 લોકેશન છે એટલે ત્યાં જઈને ખબર પડશે ભાઈ, એમને તો નહીં ખબર પડે. તો અભય નો બર્થડે છે, સરપ્રાઈઝ તો બનતા હે ભાઈ. સમજો એક નંબર વેટર છે, મજા આવી ગઈ. સુકૂન. ये क्या सीन है? ये किस लड़कियों के फेस है भाई? भाई भाई ये किसकी ओर से है भाई? भाई ये किसकी ओर से है भाई? मेरी नहीं है, भाई क्या 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 और है भाई, ये किसकी ओर से? हमें क्यों नहीं पता चला भाई? यहाँ पे फेस बनते, हम भी अपना फेस मुंडवा लेते इधर, हमें क्यों नहीं पता चला भाई? अच्छा ऐसी बेइज्जती मत किया करो यार.
અમે પહોંચી ગયા છીએ શું તારું પર્સ તાજે ખબર યાર હવે ઈ તારા પર્સ નું ધ્યાન હું રાખું તો હવે ઈ અંદર કેમ નાખવું આમ કરીને આમ તો ઈ હવે હું કેમ કહું આને કેમ પહેરવું યાર એક કામ કર આની અંદર નાખ દે બેગ ની અંદર કા તો અભયના ને ઠેલા અંદર નાખ દે એટલું તો વય જ જાહે આ પર્સ નહીં વ્યુ છે ઠેલામાં તો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ માથેરાન તો ભાઈ અમે લોકો અમે જે કહેતા હતા ને ક્યાં આવવાના છીએ તું પણ મને યાર બીવરાઈ છો જાદુ જાદુ આ ને આમાં એવું છે કે ઓલું જાદુ જે ઋતિક રોશન વાળું જાદુ હતું ને એ તડકો ખાતું હતું અમારું આ જાદુ વરસાદ ખાય છે બીજું કઈ નથી આમાં એવું જો વરસાદ અત્યારે ચાલુ જ છે વરસાદ આવે ને તો એને એનર્જી મળે એવું છે એટલે કન્ટિન્યુ અમે મેઘરાજાને કીધું છે કે તમે વરસાદ ચાલુ જ રાખજો તો ભાઈ અમે લોકો માથેરાન આવવાના હતા ને અમે પહોંચી ગયા છે ફાઇનલી માથેરાન ને અત્યારે અભય અત્યારે હોટલ ફાઇન્ડ કરે છે પેલા અમે હોટલે જવાના છીએ પછી ત્યાંથી અમે નીકળશું પોઈન્ટ લેવા માટે જેટલા ટ્રેકિંગ માટે ચીલ કરશું પછી અમે થોડા ટ્રેકિંગ માટે નીકળશું તો ચાલો ફટાફટ જો લબાસા કાઢી લીધા છે જાદુના રેનકોટ પહેરી લીધા છે આ મારો ભાઈ એકલો રહી ગયો અને પાછી ભડના પાડી આમ જો છત્રી નું હું કે રેનકોટ નું મેચિંગ કરીને લાવ્યા અરે હા કા પણ એમાં એવું હતું અમારે વ્હાઈટ પહેરવું નતું હારો લઈ આવ્યો એટલે પછી પહેરવું પડી કે જીજાજી મેચિંગ કરે ને એવું એમ કપડા નથી કરતા જીજાજી કપડા મેચિંગ નથી કરતા રેનકોટ તો અચ્છા હાલો તો ફટાફટ નીકળીએ અને રસ્તામાં કઈ પણ હશે તો હું તમને બધું બતાવતો જઈશ ચાલો તો ભાઈ અત્યારે માથેરાનમાં અમે કન્ટિન્યુ 15 મિનિટથી ટ્રેકિંગ કર્યું છે અને ટ્રેકિંગ તો ભાઈ જો આવા રોડ ઉપર કર્યું છે અને સામેથી આવે છે અભય ને એ લોકો જો હાથ ઊંચો કરી દીધો આજે તમને બ્લર દેખાતું હશે પણ ભાઈ ટ્રેકિંગ ની સાથે સાથે અહીંયાથી વ્યૂ પણ બહુ મસ્ત આવી રહ્યો છે તમે જુઓ હાય 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 જો આ બધું પાણી અહીંયા કસેથી જ જાતું છે અને લોકો અત્યારે અહીંયાથી અમે જઈ રહ્યા છીએ હોટલ પર જઈને અમે લોકો જેમ પહેલા કીધું એમ ફ્રેશ ને એમ થશું અને પછી અમે નીકળશું પાછા ટૂર પર કે ભાઈ હું ને ભાઈ જશું અને આવડી આ ટ્રેન અમે આજે ક્યાં તો કાલે અમે જોઈન કરશું કેમ કે ટ્રેનનું અમે કાલે બતાવશું શું કહે છે ટ્રેન આજે પેલો અરે પણ પેલો એમ કહે છે કે કાલે તમે ત્યાંથી હું કે કાલે તમે બપોરની ટ્રેન લો ને ઉપરથી તો એ કે તમને અહીંયા છોડશે તો તમારે એટલું ચાલીને ન આવવું હે ફરવા માટે તો જાજુ જોહે ને પણ ફરવા માટે તો જોશે પણ એનું કેવું એમ છે પણ અત્યારે તને જે વસ્તુ ટ્રેનમાં દેખાડી છે ને હે અત્યારે ચાલતા ચાલતા જે વસ્તુ દેખાય છે ને એ જ વસ્તુ તને ટ્રેનમાં દેખાય એનું એવું કેવું છે હા અચ્છા આ લોકો જો જેમ સાઈડમાં વોકિંગ કરી આવે છે અને હું અને નિધિ અહીંયા આગળ ચાલી જાય છે હું કે નિધિ ફર તો ખરા જાદુ હું કેજો ભાઈ કલાકારી અચ્છા જો ભાઈ જયારે પણ માથેરાન ની અંદર આવો ને ત્યારે આ ભાઈ નો કોન્ટેક્ટ કરજો આ ભાઈ નો નંબર હું તમને યુટ્યુબ ની અંદર ડિસ્ક્રિપ્શન ની અંદર નાખી દે તમે જોઈ લેજો અને ભાઈ આ ભાઈ નો જરૂરથી કહું ભાઈ તારું નામ હું હરી નો કોન્ટેક્ટ કરજો ભાઈ તમને માથેરાન ની અંદર બેસ્ટમાં બેસ્ટ હોટલ અને ભાઈ કુલી અને ભાઈ તમારે હોર્સ રાઇડિંગ કરવી હોય તો તમને એ પણ ગોતી આપશે તો પોઈન્ટ ટુ પોઈન્ટ એટલે શું કહે છે ભાઈ આ પોઈન્ટ છે જો ભાઈ અમે અત્યાર સુધી ટ્રેકિંગ કર્યું ને તો એ આ પોઈન્ટ જોવા માટે ટ્રેકિંગ કર્યું છે જો તમને અહીંયાથી આ પોઈન્ટ નો વ્યૂ બતાડું હાય 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 સી વોટ અ વ્યૂ બ્રો વોટ અ વ્યૂ એક નંબર ભાઈ અબલા આ એક વ્યૂ આ એક પોઈન્ટ આવી ગયો અબલા એક પોઈન્ટ આવી ગયો આમ જો એક નંબર છે ભાઈ એક પોઈન્ટ તો જોઈ ગયો લ્યો આપણે અહીંયા આવું જ છે પછી ટ્રેનમાં જ કરાય ને હાલ તો ધીમે ધીમે હાલતું છે હવે હું હાલી તમારે ટેન્શન નથી લેવાનું હું એટલું હાલી જો એક છત્રી એ ચપ્પલ પ્રોબ્લેમ છે તો હું શું કરું હાલો ત્યાં સુધી વિડીયો ઉતારવો હતો ને ત્યાં સુધી મેં થેલી નિધિને આપી દીધી જેવો વિડીયો પતાવી દીધો ને થેલી એવું કઈક મને પાછી આપી દીધી છે ભાઈ છે થેલો વજન તો તમે જ ઉપાડો છો અમે તો ખાલી ઠાલા હાલા આવી છે હું કેવું અબલા વજન તો તમે જ ઉપાડો છો હે અમે તો હું વડાપ અરે રે
ભાઈ આપણો કલાકાર ક્યાં ગયો? લગેજ વાળો કલાકાર ક્યાં ગયો? અચ્છા જો સામે ઉભો, જો આગળ ઉભો કલાકાર આપણો. ભાઈ ભાઈ માથેરણમાં આવું છે ભાઈ. ભાઈ મજા આવે છે ભાઈ, ટેન્શન ન લેતા, આવી જ જાજો ભાઈ. આપણે કોઈનું કઈ છે જ નહીં, ટેન્શન ન લ્યો. આમ જો આવું છે માથેરણ ની અંદર. કેદુની કહેતી હતી માથેરણ જવું છે, માથેરણ જવું છે. લે માથેરણ આવી ગયા લે. હે તો કેટલું કીધું તું તે? એ જાદુ એમને એમને એ ક્યાં આવી? અને માથેરણ જોવું છે હકીકતમાં ક્યાં છે? અહીંયા તો અહીંયા આ રહ્યું એનું માથું અને અહીંયા હતું એનું આખું રણ રહ્યું. ભાઈ અમારા જાદુ ને બધાને વરસાદ જોઈ છે, તડકો નથી સહન થતો એવું છે. તો ભાઈ અમે લોકો અહીંયા એક સ્ટે લીધો છે, 5 મિનિટનો બ્રેક લીધો છે, કેમ કે થોડા ટ્રેકિંગ કરી કરીને થાકી ગયા. અને આમ જો આને તો અડધા ચપ્પલ તો હાથમાં લીધા ને ઓલાની એમ દોડાવે છે. હા આમ નો હોય. આવો હેપી બર્થડે. હવે આ યાદ તને રહે કે બર્થડે ના દિવસે તને હું કે પેન્ટ ચપ્પલ કાઢીને ચપ્પલ કાઢીને તને ચલાવ્યો છે? ઓ હા 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 લે ઉભી. મસ્ત આવ્યો. આ તો છેલ્લું એન્જિન એ વાતો રિવેસ ગાડી ગઈ. હાલો તો ભાઈ આ હતી અહીંની ટ્રેન જે તમને ઉપરથી નીચે સુધી, નીચેથી ઉપર સુધી તમે સેકન્ડ ક્લાસ લ્યો તો તમને 55 રૂપિયાની અંદર પડશે, અને ફર્સ્ટ ક્લાસ લ્યો તો તમને 95 રૂપિયાની અંદર પડશે. અમે એટલે નથી લીધી કેમ કે અમે પહેલેથી ડિસાઈડ કર્યું હતું કે અમે ટ્રેકિંગ કરવાના છીએ, પણ અભયના બર્થડે ના દિવસે ટ્રેકિંગ કરવાના છીએ. હા નીચે જ જોઈ, પણ એવી નહોતી ખબર કે ટ્રેકિંગ સાથે સાથે જેમ આગળ તમને બતાડ્યું કે આ ભાઈને હું કે વગર ચપ્પલ નું હાલવાનું થશે. આમ નામ સારું થયું આ તો ખાલી ચપ્પલ જ નથી પહેર્યા કરતો. મારે શું કયો હજી પહેર્યું છે. આ જો ચપ્પલ હાથમાં લે જાદુ જો અમદાવાદના જાદુનું રૂપ. તો મિત્રો અત્યારે માથેરણની અંદર અમે જે જગ્યાએ સ્ટે કરવાનું હતું એ લોકોએ કઈ રેટમાં કઈ ઓછું કર્યું નહીં, એટલે હું ને અભય અત્યારે નિધિને ને દિવ્યાને મૂકીને અમે લોકો અત્યારે હોટલ ફાઇન્ડ કરવા ગયા હતા. પણ અમને એક સારી એવી અમથી હોટલ મળી ગઈ છે, જો કે અમારા બજેટમાં છે, પણ થોડીક બજેટ બારી છે ને થોડીક બજેટમાં છે, બે મિક્સ છે, મીડિયમ છે, એટલે પણ ચાલશે. અમે પણ થોડુંક જોતા નથી એટલે ચાલશે. એટલી વારમાં મને એવું લાગે છે કે તમારે વાત કરવામાં ટ્રેન આવી ગઈ. જુઓ તો તમને અહીંયાથી ટ્રેનનો આખો વ્યૂ બતાડો. આમ જો આવી જ ગઈ, આમ જો જો ટ્રેન આવી ગઈ. કાલે આપણે આની અંદર જ જવાનું છે, આની અંદરથી જ જવાનું છે. संडे इसलिए भीड़ है, पूरा खाली जाएगा ऐसा है. તો ભાઈ અત્યારે ભાઈ આજે અમે જે ટ્રેનમાં રખડવાના હતા એનો પ્રોગ્રામ મને આજે કેન્સલ કરશું અને કાલે કરશું. પણ એ પહેલા અમે જે હોટલ રાખી છે તો ચાલો નિધિને એ લોકો આપણો વેઇટ કરીએ છીએ, તો આપણે લોકો ત્યાં નીકળીએ અને નિધિને થોડોક ફ્રેશ કરીએ અને સામાન વામાન થોડોક કાઢીને પછી નીકળીએ હમણાં થોડીક વાર માટે. પાછળ અહીંયા માર્કેટ આવેલી છે, આ એના વહીવટમાં જ પડ્યો છે, વહીવટીયો હાળો એમ છે. ચાલો ફટાફટ જઈએ. તો મિત્રો અત્યારે ફાઇનલી ઘણી મહેનત પછી હું કે અમે ઘણા રેખડા પછી મારો ને અભયનો અહીંયા રૂમ મળી ગયો છે. સ્ટે કરવાનો ટાઈમ થઈ ગયો છે કે ભાઈ આપણે ફાઇનલી ગમે એમ કઈ બાર્ગેનિંગ કરીને રૂમ મળી ગયો. 12 વાગે રૂમ મળ્યો. આમ જો અને આમ જો આને હે ને આ જાદુને હે ને ઓલા વાઘથી બીક લાગે છે. આમ જો અહીંયા રહ્યો ને એ વાઘથી બીક લાગે છે. અચ્છા નિધિ તારી ઘડિયાળ છે ને? વાંધો નહીં નહીં हमारी नहीं है ભાઈ. પોછો થોડા લગા દેના. તો ભાઈ અત્યારે ફાઇનલી અમને રૂમ મળી ગયો છે અને રૂમમાં આ લોકો જો અત્યારે રૂમમાં વી આવી ગયા. જો અમે બેઠા છીએ,
હા એવું ન હોય અમને ને હા હારું હાલ અને આમ જો આવડો આજે અમારો રૂમ આમ જો અને નિધિ બેઠી બેઠી નખ કાપે છે આવડો આજે ભાઈ અમારો રૂમ તો હું કરતી હતી દોઢડી અને ભાઈ આ છે અમારા રૂમની બાલ્કની જો અહીંયાથી ભાઈ મસ્ત વ્યૂ આવે છે અને ભાઈ એક વસ્તુ સમજો અહીંયા વાંદરાના બચ્ચા જો વાંદરા જો અહીંયા જો એક સામે બેઠું એક આ રહ્યું એક આ બેઠું એક અહીંયા હૂતું એક અહીંયાથી એક ત્રણ તો સામે જ છે અહીંયા વાંદરાનો થોડો ત્રાસ લાગે છે એટલે ભાઈ અહીંયા જો જાળી નાખી દીધી છે વાંદરાના ત્રાસના હિસાબે અને ભાઈ આવડો રૂમ છે ફ્રેશનું બેસનું મારે પછી અમે બી થોડાક ફ્રેશ થઈ વોશરૂમ જઈને ફ્રેશ થઈને અમે પાછા નીકળશું કેમ કે અત્યારે વાગી ગયા છે 12 વાગી ગયા છે અત્યારે 12 વાગતા જ અમે હવે પાછા નીકળશું માર્કેટની અંદર જોઈએ ત્યાં શું સીન થાય છે તો ચાલો મળીએ લંચ કરીને નીકળવું છે કઈ નહીં તો થોડો લંચ કરીને અમે માર્કેટની અંદર નીકળશું અને મેં અચ્છા એવું કરવું છે કઈ વાંધો નહીં ઓકે ડન